માંગરોળમાં લગ્નની કારના કાફલામાં સ્ટન્ટ કરતા બે ઈસમો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। માંગરોળના કામનાથ રોડ પર વરરાજાની બારાતમાં જાનૈયાઓએ કાર પર ચડી સ્ટન્ટ કરતા પોલીસે કાર્યવાહીમાં પોતાની જાનનું જોખમ અને રાહદારીઓમાં ભય પેદા કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર શખ્સો અને એક કારને ઝડપી પોલીસે દાખલો બેસાડ્યો છે। માંગરોળમાં થોડા સમયથી મુસ્લિમ વ્યક્તિના નિકાહ સમયે કાર અને બાઇકના કાફલાઓ દ્વારા હોર્ન અને ચીચિયારીઓ પાડી યુવાનો નીકળે છે, જેને લઈ અનેક ફરિયાદો ઉઠી છે। ત્યારે ગઈકાલે કાર પર સ્ટન્ટ કરતા ઈસમો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 12/2/24ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં એવી હકીકત જણાતી હતી કે એક લગ્નના વરઘોડામાં એક ઈસમ છે એ અર્ટિકા 4 વ્હીલ કાર ઉપર ચડી અને નાચતો હતો, તેમજ 4 વ્હીલનો ચાલક છે એ લોકોની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતો હતો। આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો અંગે એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી તેમજ માંગરોળ પીએસઆઈ શ્રી આરએસ ડામોર બંનેને જાણ થતાં તાત્કાલિક અસરથી આ ઘટનાની ગંભીર નોંધ લઈ અને આ જે વાયરલ વિડીયોમાં આરોપીઓ છે ઉસ્માન મુસા કરુડ અને રિઝવાન અબ્દુલ મૈડા, આ બંને સામે આઈપીસી 279 અને 114 મુજબ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।